વાત આગળ કરીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન કરવામાં આવ્યું। સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉમેદવાર તરીકે નામાંકન કરશે। સવારે 11 વાગે નામાંકન પત્ર દાખલ કરશે સીપી રાધાકૃષ્ણન। 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકો પણ ઉપસ્થિત રહેશે। એનડીએ તરફથી 160 સભ્યો ઉપસ્થિત રહેવાની સંભાવના છે। અત્યારે જીવંત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નામાંકન પ્રક્રિયા જે ચાલી રહી છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર નામાંકન કરવા પહોંચ્યા છે અને સીપી રાધાકૃષ્ણન જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં અહીં નામાંકન કરશે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે। સીપી રાધાકૃષ્ણન જે એનડીએના ઉમેદવાર છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન તરફથી પણ પોતાનો એક ઉમેદવાર રજૂ કરવામાં આવ્યો છે અને એ પણ નામાંકન દાખલ કરશે। પરંતુ આજે સીપી રાધાકૃષ્ણનની નામાંકન પ્રક્રિયા કરવામાં આવી રહી છે। સીપી રાધાકૃષ્ણનના નામાંકન પ્રક્રિયા વખતે 20 પ્રસ્તાવક અને 20 સમર્થકો પણ ઉપસ્થિત છે જે આખી હરોળ બેઠી છે। ઉચ્ચ નેતાઓ દિગ્ગજો અહીં ઊભા છે। તેમની સામે 160 સભ્યો પણ ઉપસ્થિત રહેવાની સંભાવના છે। જોકે અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે પ્રક્રિયા દરમિયાન એ રૂમમાં માત્ર સમર્થકો અને પ્રસ્તાવકો ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં ઉપસ્થિત છે। તેમની સાથે રાજનાથસિંહ પણ ઉપસ્થિત છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિ આ ઉપરાંત ગૃહમંત્રી પણ ઉપસ્થિત છે। આ તમામ દિગ્ગજોની હાજરીમાં અહીં સીપી રાધાકૃષ્ણન પોતાનું નામાંકન ભરશે। એક તરફ એનડીએના સીપી રાધાકૃષ્ણન તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના બી સુદર્શન રેડ્ડી નિવૃત્ત જજ જેઓ ઉમેદવારી કરશે। જોકે તેમની ઉમેદવારી બાદમાં થશે। આજે એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન પોતાનું નામાંકન કરવા માટે પહોંચ્યા છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને હવે હલચલ તેજ થઈ ચૂકી છે। એક તરફ જ્યાં ઉપરાષ્ટ્રપતિ પદ હવે ખાલી પડ્યું છે તો આ પદ પર કોણ બિરાજે તેના માટે હવે ચૂંટણી યોજાશે અને આ ચૂંટણી માટે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે। કારણ કે બંને ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે। એનડીએ તરફથી સીપી રાધાકૃષ્ણન જ્યારે ઇન્ડિયા ગઠબંધન તરફથી બી સુદર્શન રેડ્ડી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો જંગ લડશે। આ બંને વચ્ચે કોણ ઉપરાષ્ટ્રપતિ બનશે એ નક્કી થશે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા આજે હાથ ધરાઈ। નામાંકન કરવા માટે સીપી રાધાકૃષ્ણન પહોંચ્યા છે અને એનડીએના ઉમેદવાર તરીકે તેઓ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। સવારે 11 વાગ્યાની આસપાસની આ પ્રક્રિયા હતી। જો કે 11:30 થઈ ચૂક્યા છે અને હવે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઉપરાંત કિરણ રિજિજુ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અમિત શાહ આ તમામ દિગ્ગજો ત્યાં ઉપસ્થિત છે અને 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકોની ઉપસ્થિતિમાં નામાંકન ભરવામાં આવ્યું છે। સવારે જે સમય આપવામાં આવ્યો હતો થોડો વિલંબ તેમાં થયો છે એટલે 11:30 વાગે તેઓ નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા। નીતિન ગડકરી પણ ત્યાં ઉપસ્થિત છે। 20 પ્રસ્તાવકો 20 સમર્થકોની હાજરીમાં સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ ઉપરાંત જે ઇલેક્શન કમિશન છે તેમના તરફથી પણ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। એક જ ઓરડો અને એ ઓરડામાં દિગ્ગજોની હાજરી વચ્ચે સીપી રાધાકૃષ્ણન જેઓ આજે ઉમેદવાર